સમૂહ લગ્નમાં 28 છોકરા અને 28 છોકરીના મા બાપ બધાએ 15,000 રૂપિયા દઈ અને અમારી જ્ઞાતિને આયોજકોને પૈસા આપેલ અને એ આયોજકે તમામ જ્ઞાતિની જાનું અહીંયા રાજકોટમાં આ રેલનગરમાં આવેલ છે અને એ આયોજકો બધા લાપતા થઈ ગયા છે અને આ બધાને નોંધારા મૂકી દીધા છે. અમારી દ્રષ્ટિએ આ કાળો દિવસ છે આજનો રાજકોટ શહેર પૂરતો કે ન પૂછો વાત. હવે અમારે ક્યાં જવું, આ એમને જાન લઈને પાછું જવું કે ન જવું એ અમને સંશય છે. અને બીજા નંબરમાં બ્રાહ્મણો, ઢોલી અને પાવૈયા અત્યારે 2 સોમવાર 2 પૈસાની આશાએ બિચારા 2 સોમવાર અહીંયા છે હાજરમાં અત્યારે. બોલો હવે કાકા, કેટલા પૈસા લેવામાં આવ્યા હતા અને કેટલા લોકોએ આ કૌભાંડ આપ્યું? કેટલું કૌભાંડ? આ કૌભાંડ એવું છે કે એક વર દીઠ 15,000 અને કન્યા પક્ષમાંથી 15,000 કુલ 30,000 રૂપિયા આમાંથી લીધેલા છે. કુલ 28 જણા છે આમાં.